નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। તારીખ 20 જાન્યુઆરી 2025ના રોજ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા। તો આજે આપણે આ વિડીયોમાં એમના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। આપણે જોઈએ તેમને ફરીથી રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા। આની પહેલાં રાષ્ટ્રપતિ હતા જો બાઇડન, એમની પહેલાં હતા ડોનાલ્ડ ટ્રમ્પ। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે એમનું એક સમય પૂર્ણ થયો એના પછી ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન એમની વચ્ચે રાષ્ટ્રપતિની પ્રતિયોગિતા હતી, તો જેમાં જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા અને જો બાઇડન રાષ્ટ્રપતિ બન્યા, જે 46મા રાષ્ટ્રપતિ હતા। હવે એના પછી જો બાઇડન તો રાષ્ટ્રપતિની પ્રતિયોગિતામાં ન હતા, એમની જગ્યાએ હતા કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ। તો 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ વિજય થયા, જ્યારે કમલા હેરિસ એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બહાર થયા। તો 20 જાન્યુઆરી 2025ના દિવસે વિજયી બનનાર ડોનાલ્ડ ટ્રમ્પ એમની શપથવિધિનો કાર્યક્રમ હતો। 20 જાન્યુઆરીથી એ રાષ્ટ્રપતિનું પદ સંભાળશે। તો એમના વિશે માહિતી મેળવીએ। જે અમેરિકાના 47મા રાષ્ટ્રપ્રમુખ છે। યુએસના 47મા પ્રમુખ પદે આજે ટ્રમ્પના શપથ। યુએસના સ્થાનિક સમય મુજબ સોમવારે બપોરે 12 વાગે અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હોદ્દો અને ગુપ્તતાના શપથ લેશે। એટલે ભારતમાં સમય થાય રાત્રે 10:30ની આસપાસનો। તેમની સાથે યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ હોદ્દાના શપથ લેશે। એટલે ઉપરાષ્ટ્રપતિ તરીકે આવશે જેડી વાન્સ। યુએસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ ટ્રમ્પને તેમજ વાન્સને શપથ લેવડાવશે। એટલે જે રીતના ભારતમાં છે એ જ રીતના જો રાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવશે તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે તો રાષ્ટ્રપતિ। હા, એ ગેરહાજર હોય તો ઉપરાષ્ટ્રપતિ લેવડાવી શકે। અમેરિકામાં પ્રતિકૂળ હવામાન ઠંડીને કારણે શપથવિધિ ખુલ્લામાં યોજવાને બદલે કેપિટલ રોટુન્ડામાં ઇન્ડોર યોજાશે। એટલે આમાં પહેલાં 2000 લોકો જેટલી ટિકિટ વેચવામાં આવેલી, પણ પછી ઠંડીનું વાતાવરણ છે એટલે 600 લોકો જેટલા ત્યાં હાજર રહેશે। ટ્રમ્પ 4 વર્ષના અંતરાલ પછી બીજી વખત પ્રમુખ પદ સંભાળશે। એટલે ટ્રમ્પ એમની સત્તા પૂર્ણ થઈ 5 વર્ષની, એના પછી આ જો બાઇડન અને ફરીથી હવે ટ્રમ્પ સત્તા સંભાળશે। એવા તે બીજા રાષ્ટ્રપ્રમુખ છે। શપથવિધિ પછી ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 4 વર્ષના સંભવિત કાર્યોની રૂપરેખા નક્કી કરશે। શપથવિધિમાં બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામાનો સમાવેશ થાય છે। આ ત્રણેય ભૂતપૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિઓ છે તથા ઉદ્યોગપતિઓ ટેસ્લાના માલિક એલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ અને સૌનું આમંત્રણ આપવામાં આવ્યું। જેમાં આપણે ભારતમાં કેવું હોય કે બે પક્ષ હોય ને તો આપણે કોઈ સરળતાથી કોઈ ઉદ્યોગપતિ હોય એક પક્ષ સાથે જોડાઈ શકતો નથી, બરાબર, ખુલ્લી એમ મદદ કરી શકે નહીં। જ્યારે અમેરિકામાં કેવું હોય કે આજે 2024-25માં અમેરિકાની ચૂંટણી લડાઈ, તો એમાં જે ટ્રમ્પ હતા એ ટ્રમ્પની પાછળ ઉદ્યોગપતિ હતા ટેસ્લાના માલિક એલન મસ્ક, જેમને 2000 કરોડ જેટલી ઘણી બધી મદદ કરેલી હતી। બીજી બાજુ આપણે વાત કરીએ તો એમના પ્રતિસ્પર્ધી હતા કમલા હેરિસ। તો કમલા હેરિસની પાછળ હતા બિલ ગેટ્સ। બિલ ગેટ્સ કરોડપતિ ઉદ્યોગપતિ, જે એમની પાછળથી મદદ કરતા હતા। તો આમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે વિજય બન્યા, તો અહીં આગળ તમને એમનું નામ જોઈ શકો એલન મસ્ક, જ્યારે બિલ ગેટ્સનું નામ આમાં નથી, કેમ તે પ્રતિસ્પર્ધી કમલા હેરિસના પક્ષમાં હતા। શપથવિધિ પછી ડોનાલ્ડ ટ્રમ્પ સૌપ્રથમ ચીનના પ્રવાસે જશે। ટ્રમ્પ એપ્રિલમાં ભારત પ્રવાસે આવી શકે તેવી શક્યતાઓ છે। હવે ભારતના મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ શપથવિધિમાં હાજર રહેશે। ટ્રમ્પ ઓફિસમાં તેમની કામગીરી શરૂ કરશે તે સમયે 100 જેટલા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર તબક્કાવાર સહી કરશે અને જો બાઇડન દ્વારા કેટલાક જે નિર્ણય લેવામાં આવ્યા એ નિર્ણયો રદ કરશે। અહીં આગળ તમે જોઈ શકો ડોનાલ્ડ ટ્રમ્પ 47મા અમેરિકાના રાષ્ટ્રપતિ, આના પહેલાં 45મા હતા, પછી 46મા હતા જો બાઇડન અને 47મા ફરી ડોનાલ્ડ ટ્રમ્પ। ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિમાં 12 જેટલા દેશના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું। ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ એ હાજર રહેશે નહીં, એમના વતી કોઈ મંત્રી ત્યાં આગળ હાજર રહેશે। ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર હાજર રહેશે। ઇટાલીના PM જોર્જિયા મેલોની, હંગેરીના વિક્ટર ઓર્બન, આર્જેન્ટિનાના પ્રેસિડેન્ટ ઝેવિયર મિલેઈ હાજર રહેશે। ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ શપથ સમારોહમાં હાજર રહેવા રવિવારે અમેરિકા પહોંચ્યા। એ ફોટા તમે જોયેલા હશે। હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ એ ચૂંટણી પ્રચાર કરતા હતા ને ત્યારે એમને મહત્ત્વના કેટલાક મુદ્દાઓ મૂકેલા હતા કે જ્યારે એ વિજય બનશે એટલે આ મુદ્દા ઉપર સમાધાન લાવશે। તો હવે મુદ્દા કયા હતા એ પાછળ આપણે જોઈએ। હવે એ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા, તો હવે આ મુદ્દાઓનું કઈ રીતના હલ કરશે એના વિશે થોડી નજર નાખીએ। ટ્રમ્પની સત્તાથી દુનિયામાં થતો બદલાવ।
ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે જો તે રાષ્ટ્રપતિ બનશે, ચૂંટણી જીતશે, તો તે રશિયા અને યુક્રેન યુદ્ધ જે ચાલે છે એ સમાપ્ત કરશે. બરાબર, યુદ્ધને 3 વર્ષ પૂરા થવા આવ્યા. તો રાષ્ટ્રપતિ બની અને તરત પહેલું કામ એ કરશે યુદ્ધ રોકાવાનું. બીજું કામની વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલે છે જડમૂળથી સમાપ્ત કરવું. અમેરિકા એમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે રાષ્ટ્રપ્રમુખ બન્યા એ ઇઝરાયલને આમાં સાથ આપશે, એટલે ઇઝરાયલને પૂરી છૂટ આપવામાં આવશે એમ. એટલે હમાસનું કાર્ય પૂરું. બ્રિક્સ દેશો દ્વારા બહાર પાડી શકાતી કરન્સી પર ચર્ચા. હવે કઝાનમાં જે સમિટ થઈ હતી એમાં બ્રિક્સ દેશોની એમાં એક કરન્સી બહાર પાડવામાં આવી હતી, સોની નોટ હતી. બરાબર, કે જે સોની નોટ બહાર પાડવામાં આવશે તો જાતે જે ડોલરનું વેલ્યુ છે ડોલરનું વેલ્યુ આપોઆપ ઘટી જશે. એટલે એનાથી શું કર્યું હતું, ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ડોલરની કિંમત ઘટશે તો અમે શું કરીશું, બીજા દેશો ઉપર ટેરિફ લગાવીશું. ટેરિફ એટલે આવતા માલ સામાન પર ટેક્સ, 50% વધારાનો ટેક્સ લગાવવાની ધમકી આપેલી હતી. તો એ વાત હતી. ટ્રમ્પે કેનેડાને પણ અમેરિકાનું રાજ્ય બને, તમે નકશો જોયો હશે કેનેડાનો, ઉપર નીચે અમેરિકા ઉપર કેનેડા, તો એને પણ શું હતું અમેરિકાના નકશામાં રંગી દીધું હતું કે એ પણ અમેરિકાનો ભાગ છે. પણ કેનેડાના લોકો અને બાજુમાં ગ્રીનલેન્ડ એને પોતાનો ભાગ માને હતો. ટ્રમ્પે પનામા નહેર અને ગ્રીનલેન્ડ પર કબજાની વાત કરી હતી અને પાગલપંથી ગણાવી હતી એ લોકોએ ટ્રમ્પની આ વાત પર. અહીં આગળ તમે જોઈ શકો યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને આ બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન. હવે આમની વચ્ચે યુદ્ધ ચાલે છે. હવે આ જે ભાગ તમે જોઈ શકો ને એ ભાગ ઉપર રશિયાએ કબજો કરેલો છે. આ છે યુક્રેનનો ભાગ. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા એટલે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલાં ચૂંટણી પ્રચારમાં એવું કહેલું હતું કે હું જીતીશ તો યુદ્ધ કઈ રીતના સમાપ્ત કરાવીશ. એ પત્રકારોએ પ્રશ્ન મૂકેલો હતો. તેમને જણાવ્યું હતું કે જે ભાગ અહીંયા આગળ યુક્રેનનો રશિયાએ જીત્યો છે તો એ ભાગ હું રશિયાને સોંપી દઈશ. બરાબર, જીતેલો ભાગ રશિયા લઈ લેશે. એ રીતના હલ કરાવીશ. શું યુક્રેનની વાત માનવા સંભવ તૈયાર થશે કે એ ભાગ રશિયાને આપવા તૈયાર થશે? તો આ એક પ્રશ્ન છે જેનું હલ હવે રાષ્ટ્રપતિની શપથ લઈ લીધી છે તો આગળ શું કાર્યવાહી થાય એમ અમે તમને જણાવીશું. પણ એના માટે શું કરવા, ચેનલ સબસ્ક્રાઈબ કરવી. તો આ એક હતો મેઇન મુદ્દો. બીજી વાત તમે જોઈ શકો આ કેનેડા અમેરિકાના ધ્વજમાં. હવે એ પાગલપંથીની વાત જણાવેલી હતી. બરાબર, ડોનાલ્ડ ટ્રમ્પે આ ટ્વિટર પર ટ્વીટ કરેલું હતું. નીચે ગ્રીનલેન્ડ એને પણ અમેરિકાનો એક ભાગ ગણાવ્યો હતો. ત્યાંના લોકોએ પણ ટ્રમ્પને પાગલ ગણાવ્યા હતા. બ્રિક્સની કરન્સી, આ કરન્સી બ્રિક્સ દેશો દ્વારા બહાર પાડવામાં આવશે તો ડોલરની વેલ્યુ ઘટશે એટલે ટેક્સ લગાવવાની ધમકી આપી હતી. પનામા કેનાલ, જ્યાંથી હજારો લાખો કરોડો એનો માલ સામાન આવે છે અને જાય છે, તે પનામા કેનાલ ઉપર પણ અમેરિકાનું નિયંત્રણ કરવાની એમને વાત કરેલી હતી. તો આ હતી અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.